ટાપો દરિયો કિનારો, સમુદ્રમાં અટખેલીઓ કરતી ડોલ્ફિન, પિરોટનના અદ્ભુત ટાપુઓ, ગીચ જંગલો અને પહાડોની હરિયાળી. ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસથી નહીં પરંતુ પ્રકૃતિ આધારિત પ્રવાસનથી પણ નવી ઓળખ બનાવી રહ્યું છે. રાજ્ય સરકારે ₹20 કરોડના વિશેષ બજેટ સાથે ઇકો અને મરીન ટુરિઝમને નવી દિશા આપી છે. આ પહેલ પર્યાવરણના સંરક્ષણ સાથે સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને પણ નવી ઊંચાઈ આપી રહી છે. કેવી રીતે ગુજરાત બની રહ્યું છે દેશનું અગ્રણી ઇકો મરીન ટુરિઝમ હબ? જોઈએ આ વિશેષ અહેવાલમાં. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દરિયા કિનારા, ટાપુઓ અને કુદરતી સંપદાને વિશ્વસ્તરીય પ્રવાસન સાથે જોડવાની દિશામાં આગળ વધી રહી છે. રાજ્યના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાને કેન્દ્રમાં રાખીને ઇકો ટુરિઝમ, મરીન ટુરિઝમ અને આઇલેન્ડ ડેવલપમેન્ટના વિવિધ પ્રોજેક્ટ પર કામગીરી થઈ રહી છે. આ પહેલનો મુખ્ય હેતુ કુદરતી સંપદાનું સંરક્ષણ અને સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપવાનો છે. જામનગર અને દ્વારકા વિસ્તારની અંદર લગભગ 22 જેટલા આઇલેન્ડ છે, ટાપુઓ છે. પિરોટન સહિતના આ મરીન નેશનલ પાર્કને વિકસાવવાનું, ઇકો ટુરિઝમ સાઇટ તરીકે વિકસાવવાનું આપણે નક્કી કરેલું છે. એ ઉપરાંત આ જ કોસ્ટ ઉપર 680 જેટલી ડોલ્ફિન છે. આ એક સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની શકે એમ છે. સૌરાષ્ટ્રમાં 3 જગ્યાએ આપણે જે દરિયાઈ કાચબા છે એનું બ્રીડિંગ સેન્ટર પણ બનાવેલું છે. ગીર સેન્ચ્યુરી છે જ્યાં લાયન વસે છે, એનું સેકન્ડ હોમ બરડા સેન્ચ્યુરી પણ બનાવવામાં આવ્યું છે. જામનગર અને દ્વારકાના 22 ટાપુઓમાંથી પિરોટન મરીન નેશનલ પાર્કને ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. બેટ દ્વારકામાં ડોલ્ફિન ટુરિઝમ અને ઓખામઢીમાં ટર્ટલ ટુરિઝમ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. માધવપુર, નવદ્રા અને જાફરાબાદના દરિયા કિનારાઓ પર એડવેન્ચર સ્પોર્ટ્સ અને મરીન એક્ટિવિટીઝને કારણે સ્થાનિક હોટલ, બોટ સંચાલકો અને નાના વેપારીઓને રોજગારીની નવી તકો મળી રહી છે. રિલિજિયસ ટુરિઝમમાં દ્વારકા કોવિડ પછી ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરી છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવા માંડ્યા છે. સાથે સાથે સરકારે જે પહેલ કરી છે મરીન ટુરિઝમ અને ઇકો ટુરિઝમ વાળી જે વાત છે, તે ઓખા દરિયા કિનારાના વિસ્તારમાં જે ડોલ્ફિન જોવા મળે છે, પોસિત્રાના વિસ્તારમાં જે મરીન લાઈફ જોવા મળે છે અને એડવેન્ચર ટુરિઝમ જે વોટર સ્પોર્ટ્સ તરીકે ખૂબ અલગ રીતે ખૂબ વધારે ગ્રો કરી રહ્યું છે, જેના કારણે અપાર રોજગારીની તકો ઉપસ્થિત થઈ છે. અહીંયા તમામ લોકોને ખૂબ રોજગારીની તકો દિવસે ને દિવસે વધતી જાય છે. અમે લોકો વડોદરાથી આવ્યા છે અને આ ઇકો ટુરિઝમમાં અમે લોકો ભાટમાં અહીંયા જોવા આવ્યા છે. હવે સિચ્યુએશન એટલી બધી સરસ છે, પ્રકૃતિમાં રહેવાનું જેને ગમતું હોય એના માટે તો બેસ્ટ સ્થળ છે. અહીંયા હું પહેલી વાર આવ્યો છું પણ મને જોઈને એટલો આનંદ થઈ રહ્યો છે કે આ શહેરથી એકદમ નજદીક જગ્યા છે અને એકદમ નેચરમાં રહેવાનું જેને આનંદ મળતો હોય તેના માટે ઘણી જ વ્યવસ્થા સરકારે કરેલી છે. દરિયા કિનારા ઉપરાંત ગુજરાતના જંગલ અને પહાડી વિસ્તારોમાં પણ ઇકો ટુરિઝમનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. પંચમહાલના જંબુઘોડા અભયારણ્યમાં આવેલા ભાટ અને ધનપુરી ઇકો ટુરિઝમ સેન્ટરોમાં ટ્રેકિંગ, વન્યજીવ દર્શન અને આદિવાસી સંસ્કૃતિનો અનોખો અનુભવ પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. જ્યારે ડાંગના સાપુતારામાં વર્ષભર ચાલતી પ્રવાસન પ્રવૃત્તિઓ સ્થાનિક હોટેલ ઉદ્યોગ, હસ્તકલા અને નાના વેપારીઓ માટે आजीविकाનું મજબૂત સાધન બની રહી છે. क्लाइमेट भी अच्छा है और अभी बारिश चालू हो जाएगा तो टूरिस्ट की जो संख्या है और इसमें बढ़ोतरी हो सकती है और बाद में तो मानसून फेस्टिवल गुजरात टूरिज्म और सरकार करती है, इसीलिए हर साल टूरिस्ट का जो संख्या है हर साल बढ़ रही है. વાતાવરણ ઠંડી આબોહવા વાતાવરણ અને વાદળછાયું વાતાવરણના લીધે ઘણા જ પબ્લિકો સહેલાણીઓ આવે છે અને પબ્લિકોનો ધસારો પણ ઘણો થાય છે અને અહીંના ફેસ્ટિવલો પણ ઘણા થાય છે. બધી જ સિઝનના ફેસ્ટિવલો થાય છે એટલે પબ્લિકો ઘણા જ આવે અને નાના મોટા વેપારીઓને રોજગારીની તક પણ ઘણી મળે છે. ગુજરાતનું ઇકો અને મરીન ટુરિઝમ મોડેલ આજે વિકાસ અને સંરક્ષણ વચ્ચેનું સંતુલન રજૂ કરી રહ્યું છે. એક તરફ દરિયો, જંગલો અને જૈવ વૈવિધ્યનું સંરક્ષણ થઈ રહ્યું છે તો બીજી તરફ સ્થાનિક લોકોને રોજગારી, આવક અને સ્વરોજગારની નવી તકો મળી રહી છે. પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને વિકાસની આ દિશા ગુજરાતને દેશના અગ્રણી ઇકો મરીન ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે
સ્થાપિત કરી રહી છે. પ્રકૃતિનું સંરક્ષણ, સ્થાનિકોની સમૃદ્ધિ અને વિશ્વ સ્તરીય પ્રવાસન, આ ત્રણેયનો સમન્વય આજે ગુજરાતના વિકાસને નવી ઓળખ આપી રહ્યો છે. દરિયાથી લઈને ડુંગર સુધી અને ટાપુઓથી લઈને જંગલો સુધી ગુજરાત હવે માત્ર ફરવાનું સ્થળ નહીં, પરંતુ અનુભવવાનું ગ્લોબલ ઇકો મરીન ડેસ્ટિનેશન બની રહ્યું છે. આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.